મનુષ્યમાં pH નું મહત્વ. બરાબર, pH આપણે સૌ જાણીએ છીએ કે બરાબર કાઢી 1 થી 14 વાળી બરાબર ગણવામાં આવે. 7 થી નીચે હોય તો એસિડિક અને 7 થી ઉપર હોય તો બેઝિક અને 7 હોય તટસ્થ. બરાબર, તો pH નું મહત્વ આપણા શરીરમાં શું છે? તો આપણે સૌ જાણીએ કે બરાબર આપણે પાચન તંત્રની વાત કરેલી કે જઠરની વાત કરી. તો જઠર બરાબર, જઠરની વાત કરીએ એટલે જઠરમાં એસિડિટી માટે તેમજ કુદરતી રીતે હાઇડ્રોક્લોરિક એસિડ જઠરમાં ઉત્પન્ન થાય છે, એટલે કે HCl એસિડ આપણા જઠરમાં ઉત્પન્ન થાય છે. અને HCl એસિડની pH લગભગ 1 થી 3 વચ્ચેનો હોય, એટલે આટલો સ્ટ્રોંગ એસિડ તો બી આપણા જઠરને નુકસાન નથી પહોંચતું, કારણ કે આપણા જઠરમાં શ્લેષ નામનો પદાર્થ હોય છે, બરાબર, જે જઠરને નુકસાન પહોંચવા દેતો નથી. અને બરાબર આ હાઇડ્રોક્લોરિક એસિડ ખાવાના સાથે ભળે છે અને ખાવાને તોડે છે, બરાબર, ખાવાનું ખોરાકને તોડે છે, બરાબર, અને ખાવાનું પચાવવામાં મદદ કરે છે. શું? ખાવાનું પચાવવામાં મદદ કરે છે, એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ બરાબર આપણા ખાવાનું પચાવવામાં મદદ કરે છે. તેવી જ રીતે જઠરમાં બરાબર આટલા ઓછા મૂલ્યે જઠરમાં પેપ્સિન નામનો ઉત્સેચક સક્રિય બને છે. તો પેપ્સિન બરાબર જે ખોરાકમાંના પ્રોટીનનું પાચન કરવામાં મદદ કરે છે. એ શું કરે? પ્રોટીનનું બરાબર પાચન કરવામાં મદદ કરે છે. પછી અપચો થાય, તમને કેટલીક વાર કે અપચો થાય એટલે ગેસ થાય, બરાબર, એસિડિટી થાય, તો જઠરમાં વધુ માત્રામાં એસિડ એટલે HCl એસિડ ઉત્પન્ન થતો હોવાથી બરાબર જઠરમાં બરાબર દર્દ થાય અને બળતરા થાય, જાણે બરાબર એને એસિડિટી કહેવાય છે. શું કહેવાય? એસિડિટી. જ્યારે એસિડિટીનો ઉપાય શું છે? તો એસિડિટીનો ઉપચાર એ છે, તો આપણે સૌ જાણીએ કે પહેલા ચક્ર મળી ગયેલા કે એસિડ હોય તો બેઝ નાખો એટલે એસિડ અને બેઝ તરત જ થઈ જાય, બરાબર. તેવી જ રીતે બરાબર આપણે એસિડના ઉપચાર માટે બેઝિક પદાર્થ ઉપયોગ કરીએ છીએ. કયો પદાર્થ ઉપયોગ કરે? બેઝિક પદાર્થ, જેનાથી બરાબર એ પદાર્થને શું કહીએ આપણે? એન્ટાસિડ. એન્ટાસિડ એટલે કે પ્રતિ એસિડ પદાર્થ, એટલે કે એસિડને ઓછો કરનાર, પ્રતિ એસિડ, બરાબર. એટલે જઠરમાં વધારાનું એસિડનું શું થશે? તટસ્થીકરણ થઈ જશે, અને તટસ્થીકરણ પ્રક્રિયાને કારણે બરાબર શું થાય કે વધારાનો એસિડ ઓછો થઈ જાય તમારા શરીરમાં. આમ એન્ટાસિડ તરીકે આપણે કયા કયા પદાર્થો ઉપયોગ છે? મંદ બેઝિક પદાર્થો જેવા કે ખાવાનો સોડા, બરાબર, NaHCO3 અને મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે MgOH ટ્વાઇસ. નહીં યાદ આવે તો તમને ઈનો તો યાદ આવે છે, એ ઈનો એટલે શું? મિલ્ક ઓફ મેગ્નેશિયા, બરાબર. મોજ પડી.